વરસાદને કારણે સ્થાનિક નદીમાં પૂર આવતા પુલ તૂટી પડ્યો। ચિત્રાવડથી 15 થી 20 ગામોને જોડતો પુલ તૂટતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી। અગાઉ પણ પુલ તૂટી ગયેલો ત્યારે માટી નાખીને ફરીવાર બનાવવામાં આવ્યો હતો। પુલ ફરી તૂટી ગયો હતો। સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પુલ નવો ન બનાવતા ગ્રામજનો દ્વારા રામધૂન બોલાવીને તંત્રને જગાડવા પ્રયાસ કર્યો હતો। છેલ્લા 3 વર્ષથી પુલ તૂટે છે અને તંત્ર દ્વારા માટી નાખીને રિપેર કરી દેવામાં આવ્યું છે। ઉપલેટા અને જામકંડોરણાના ચિત્રાવડ ગામથી ખીરસરા ભાયાવદર ઉપલેટા જવાના મુખ્ય માર્ગની મોજ નદી ઉપર બનાવેલ કોઝવે સાવ સંપૂર્ણ ધોવાઈ ગયો હોવાથી હાલ વાહન વ્યવહાર બંધ હોય અને આ ગામડાઓના લોકોને ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે। ત્યારે આ બારામાં લોકોનો રોષ ફેલાયો હોય તે પ્રમાણે આજુબાજુના ગામડાઓના લોકો સ્થળ ઉપર ભેગા મળીને તંત્રને જગાડવા માટે રામધૂન બોલાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા। ઉપલેટા ભાયાવદરની મોજ નદી પર આવેલો પુલ જે ઉપલેટાના ખીરસરા તથા જામકંડોરણા ચિત્રાવડ ગામને જોડતો મુખ્ય રસ્તો છે। અહીંયાથી રાજકોટ જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારે આ બંને ગામો વચ્ચેના રસ્તામાં એક મોટો કોઝવે આવેલ છે અને આ કોઝવે 3 વર્ષથી અતિ બિસ્માર હાલતમાં હોય અને જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે આ કોઝવે સંપૂર્ણ ધોવાઈ જતો હોવાથી લોકો અને વાહન વ્યવહાર માટે માથાનો દુખાવા રૂપી આ રસ્તા ઉપર જીવના જોખમે આ કોઝવે પરથી પસાર થવું પડે છે અને લોકો અને વાહન ચાલકોને ફરજિયાત 20 કિલોમીટર ફરવું પડે છે। અમારા ચિત્રાવડ ગામ જામકંડોરણા તાલુકામાં આવે છે અને અમારા ગામને અડીને જ મોજ નદી જે ખૂબ મોટી નદી છે આવેલી છે। એની ઉપર કોઝવે જે ભાયાવદર ઉપલેટા જામકંડોરણાને જોડતો રસ્તો છે એની ઉપર કોઝવે છે। એ કોઝવે 2021 થી 3 વર્ષથી તૂટી જાય છે અને દર વર્ષે આ લોકો માટીકામ કરી અને પુરાણ કરી અને રસ્તો કામ ચલાવ ચાલુ કરે છે। જેવું પૂર આવે ફરીથી એ રસ્તો બંધ થઈ જાય છે। અમારે ખરેખર આ રસ્તો ખૂબ અગત્યનો છે। અમારા વિદ્યાર્થીઓ ભાયાવદર ઉપલેટામાં અભ્યાસ અર્થે જાય છે, ખરીદી માટે પણ અમારે ત્યાં જવાનું હોય છે। દર્દીઓ જે આ 20 થી 25 ગામના દર્દીઓ ભાયાવદર ઉપલેટા જેવા સેન્ટરમાં દવાખાને જતા હોય એમને પણ એટલી તકલીફ પડે છે। અમે તંત્રને અવારનવાર રજૂઆતો કરેલી છે, ધારાસભ્ય, સંસદ સભ્ય, મુખ્યમંત્રી, માર્ગ અને મકાન વિભાગ તમામને રજૂઆતો કરેલી છે। એ લોકો અમને એટલી હૈયાધારણા આપે છે કે મંજૂર થઈ ગયો, પણ જ્યાં સુધી બજેટમાં સમાવેશ ના થાય ત્યાં સુધી અમારો આ ઊંચો પુલ મંજૂર નહીં થાય। એટલે અમારી એક જ માંગણી છે કે આની ઉપર કોઝવે નહીં અને આ કામ ચલાવો, અમારે કામ કરવું નથી। અમને ઊંચો પુલ કાયમીના ધોરણે ઊંચો પુલ આપી દે જેથી અમારે આ કાયમીની સમસ્યા હલ થાય। દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે અને તંત્ર થૂંકના સાંધા કરીને કામ રોડવી દે છે। આથી આ વર્ષે લોકો ઘિનાયા હતા અને રોષ આસમાને પહોંચ્યો હતો। જામકંડોરણાના ચિત્રાવડ પાટી, બરડિયા, ગુંદાસરી, જામદાદર, મોજ ખીજડીયા, જામ થોરાડા, ચરેલ, સતોદળ, રાજપરા, કાનાવડાળા, બાલાપર, ખજૂરડા જેવા ગામડાઓ અને ઉપલેટા તાલુકાના ખીરસરા, અરણી, વડાણી, પડવલા, ભાયાવદર, ખાખીજાળિયા, ખાચરિયા, મોટી પાનેલી, સિદ્ધસર અને જામજોધપુર ગામોથી સીધું રાજકોટ જવા માટે આ મુખ્ય માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારે હાલ આ પુલનો કોઝવે સાવ ધોવાઈ જતા આજુબાજુના ગામડાઓના લોકો અને ખેડૂતોને આ કોઝવે ઉપર આવીને તેમની મુશ્કેલી તંત્રને જણાવવા માટે ભેગા મળીને રામધૂન બોલાવી અનોખો વિરોધ કર્યો હતો અને માંગણી કરી હતી કે આ કોઝવેને સારી રીતે મજબૂત બનાવાય તો લોકોને પડતી હાલાકી થોડીક ઓછી થઈ શકે।